હેલો એવરીવન, વેલકમ ટુડેઝ લાઈવ સેશન. ચાલો, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. આવી જાઓ ફટાફટ. વેલકમ, સ્વાગત કરવામાં આવે છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું. મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓનું સ્વાગત કરવામાં આવે છે. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો, હે ને? ચાલો જલ્દી આવી જાઓ. હેલો બેટા, હેલો હેલો હેલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચાલો ફટાફટ મને ગુડ ઇવનિંગ વિશ કરી દો એટલે આજના લેક્ચરની હું શુભ શરૂઆત કરી દઉં. કાલે ક્લાસ નહોતો. હેલો બેટા, હેલો હેલો હેલો. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. કેમ છો? એકદમ મજામાં બેટા. રિદ્ધિ, આજે તમે આ ક્લાસમાં આવ્યા છો? ટાઈમ મળી ગયો રિદ્ધિ વસાણિયા આજના સેશનમાં જોઈન થવાનો? ચૂટકી પોતે કેમ મોટી હોય એમ કરે છે, પછી મને ચૂટકી દીદી કઈ બોલાવે છે. નહીં, સારું છે, પહેલાના પડેલા નામ છે, સારું છે. હાય હાય, હેલો. મારું વોઇસ તમારા સુધી પહોંચે છે ને? હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઠીક છે, ચાલો. તો બસ રિદ્ધિ જાવું જ છે? તો તમે ખાલી દર્શન દેવા જ આવ્યા હતા? અચ્છા, ઠીક છે. હા હા, સમજી ગઈ. આઈએમપી બેચ જ છે તમારે, તો પહેલે રેગ્યુલર બેચમાં જોઈન થવાનું હોય નહીં? હા, યાદ આવી ગયું. ઠીક છે યાર, જાઓ. સ્ટેટનો સ્ટેશન ચાલતો હશે ટોપર બેચમાં, એ અટેન્ડ કરવો જરૂરી છે. બાકી તમે તો રિવિઝન બેચમાં પાછો આ જોઈ જ લેવાના છો ને, તો જતા રહો. ચાલો, તો હવે આપણે શરૂઆત કરી દઈએ આઈએમપી બેચ. એમાં આપણે લાસ્ટ ટાઈમ રિપોર્ટેડ સ્પીચ જોઈ હતી, જુલાઈ 2018 ની સોલ્વ કરી હતી. સાથે સાથે મેં તમને પણ કહ્યું હતું કે તમે પણ સોલ્વ કરજો. ત્યારબાદ માર્ચ 2018, માર્ચ 2019, માર્ચ 2020 અને જુલાઈ 2022, અને હજી આપણી પાસે માર્ચ 2022 અને માર્ચ 2023 આ બે જે રિપોર્ટેડ સ્પીચ છે એ રિપોર્ટેડ સ્પીચને સોલ્વ કરવાની બાકી છે. તો આજે ફાઇનલી આપણે એમને સોલ્વ કરી લઈએ, હે ને? ચાલો, તો એને સોલ્વ કરી લઈએ. આવી જાઓ જલ્દી. હવે તો એક પછી એક સેન્ટેન્સ સોલ્વ કરતા જઈએ. પોલીસ અને ટ્રાવેલર વચ્ચેની વાતચીત છે કે જેમાં પોલીસ કહે છે, પ્લીઝ શો મી યોર વેક્સિનેશન સર્ટિફિકેટ મેડમ. તો ટ્રાવેલર તરીકે કોણ છે? મેડમ છે. આ સેન્ટેન્સ વાંચતા ખબર પડી. એમને કાંઈ ખબર ન પડે અને વાંચવું પડે, ત્યારબાદ એનું થોડું ગુજરાતી કરવું પડે, ત્યારે ખ્યાલ આવે કે અચ્છા, એ વેક્સિનેશન સર્ટિફિકેટનું એક સર્ટિફિકેટ માંગે છે. એ પણ રિક્વેસ્ટ કરીને માંગે છે. કોની પાસે? મેડમ પાસે. એટલે અહીંયા ટ્રાવેલર તરીકે કોણ છે? મેડમ છે, મતલબ કે શી છે, હર છે, એ આપણને ખબર પડી જાય. એટલે હવે અહીંયા ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન તરીકે જે ચેન્જીસ કરવાના છે એ ખ્યાલ આવી જશે. ચાલો જોઈએ. તો પોલીસ જે છે અહીંયા રિક્વેસ્ટ કરે છે, એટલા માટે આપણે અહીંયા લખીએ પોલીસ રિક્વેસ્ટેડ, કારણ કે પ્લીઝ શબ્દ દેખીતી રીતે મારી આંખની સામે મને દેખાય છે, એટલા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? રિક્વેસ્ટેડ આવશે. તો આપણે અહીંયા લખીએ રિક્વેસ્ટેડ. પોલીસ રિક્વેસ્ટેડ કોને રિક્વેસ્ટ કરે છે? ટ્રાવેલરને. તો હું અહીંયા લખું ટ્રાવેલર. પોલીસ રિક્વેસ્ટેડ ટ્રાવેલર ટુ શો મી ફર્સ્ટ પર્સન. તો પોલીસને આધારે શું થશે? મી એ ફર્સ્ટ પર્સન છે, તો પોલીસને આધારે શું થશે? હિમ. આપણે અહીંયા પોલીસ તરીકે લઈએ હિમ. યોર એટલે કે મેડમ નો આ સેકન્ડ પર્સન છે, એટલે ટ્રાવેલરને આધારે શું થશે? હર વેક્સિનેશન સર્ટિફિકેટ. નેક્સ્ટ એના પછી ટ્રાવેલર શું કહે છે? ઓ સોરી, આઈ હેવન્ટ કેરીડ ઇટ વિથ મી. ભાઈ ના, હું એને મારી સાથે લઈને આવી નથી. તો અહીંયા સોરી માટે એક શબ્દ હું અહીંયા યુઝ કરીશ, અને એ શબ્દને તમારે યાદ રાખવાનો છે. ઠીક છે? કયો શબ્દ? તો ચાલો જોઈ લઈએ. હવે વધારે પડતી રાહ ન જોઈએ. તો ટ્રાવેલર apologized to him. apologized આ રીતે જ ને? કોને માફી માંગે છે? પોલીસને. apologize to police and said that, અને શું કહે છે?
સેડ ધેટ, આઈ એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો કોના આધારે ફેરફાર થશે? આ ટ્રાવેલરના આધારે. તો આઈ નું શું થશે અહીંયા? શી થશે. તો હું અહીંયા લખી દઉં શી. that she haven't આપેલું છે તો have નું past form શું થશે? hadn't. have આપેલું હોય તો એનું શું થશે? ઇનડાયરેક્ટ કરતી વખતે had થશે. આ યાદ રાખજો. તો અહીંયા મેં શું કર્યું? નાનું અમથું hadn't કરી નાખ્યું. haven't માંથી hadn't થઈ ગયું. carried it with me. carried it with me એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો ટ્રાવેલરના આધારે મી નું શું થઈ જશે? હર. તો અહીંયા પણ શું કરવાનું છે? હર. વિથ હર ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી પોલીસ શું કહે છે? then move back, you can't travel to the other state without it. તો જસ્ટ અહીંયા પોલીસ શું કહે છે? કહે છે. હવે નથી ઓલીએ સવાલ પૂછ્યો કે નથી કઈ બીજી કોઈ વસ્તુ, એટલા માટે આપણે કાં તો અહીંયા સેડ નો યુઝ કરી શકીએ, કાં તો અહીંયા ટોલ્ડ નો યુઝ કરી શકીએ. આન્સર્ડ, રિપ્લાયડ, સજેસ્ટેડ, એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, આવા કોઈ રિપોર્ટિંગ વર્બનો યુઝ નથી કરવાનો. જસ્ટ તમે અહીંયા કહી દો સેડ અથવા તો ટોલ્ડ, કારણ કે ટ્રાવેલરે નથી સવાલ પૂછ્યો, નથી એવું એનું કોઈ સેન્ટેન્સ કે જે આજ્ઞાતમાં હોય, આ હોય, તે હોય, ફલાણું હોય, પૂછડું હોય, ઢીકણું હોય. તો એવું ઢીકણું પૂછડું ને કંઈ નથી આપ્યું, જસ્ટ તમને એક સેન્ટેન્સ કહી દીધું છે, એટલા માટે ત્યારે યુઝ થશે સેડ અથવા તો ટોલ્ડ નો. ચાલો તો અહીંયા આપણે ટોલ્ડ નો યુઝ કરીએ. પોલીસ ટોલ્ડ હર. હવે આ વખતે નામ ન લખતા સીધું લખી દઈએ આપણે હર. વાક્યને જોડવા માટે શું આવશે? that. then move back. that then move back. move back. યુ એટલે કે ભાઈ કયું પર્સન છે? ફર્સ્ટ પર્સન છે. કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન છે. હા, બીજું અહીંયા હવે તમે અહીંયા કહી શકો, કારણ કે મૂવ બેક એક ક્રિયાપદ પણ છે. શું છે? ક્રિયાપદ છે. તો એક નાનો સેન્ટેન્સ છે કે જેને આપણે આજ્ઞાત વાક્ય ઇનડાયરેક્ટલી કહી શકીએ. તો સજેસ્ટેડ નો યુઝ કરી શકાય અહીંયા કે પોલીસ સજેસ્ટેડ હર ટુ ધેન મૂવ બેક, કે ભાઈ હવે પાછા વળી જાઓ, અથવા તો આ રીતે બનાવો then move back. યુ એ સેકન્ડ પર્સન છે તો સાંભળનારને આધારે શું આવશે? શી આવશે. કાંટ આપેલું છે તો કાંટ નું શું થશે? કુડન્ટ થશે. તો હું અહીંયા કરું કાંટ નું કુડન્ટ. couldn't travel to the other state without it. full stop. ચાલો ક્લિયર અહીંયા સુધી? डन डन डन. हैव यू एनी डाउट? हैव यू एनी क्वेरी? पूछ लीजिए प्यारे बच्चों. एग्जाम आपकी नजीक आ रही है. एग्जाम में कहीं सियापा ना हो जाए, ऐसा कभी मत करना. जो आता है वो फटाफट कर लेना, जो नहीं आता है उसे सीख लेना. अभी आपके पास 2 महीने है, जनवरी एंड फरवरी और मार्च में सिर्फ एग्जाम देनी है, कोई टेंशन नहीं लेनी है. જ્યારે એક્ઝામ આવે ત્યારે તમે જે વાંચ્યું હોય એની રિવિઝન નોટ બનાવી નાખવાની. સિમ્પલ. 2 મહિના વાંચો, તડામાર વાંચો, મસ્ત તૈયારી કરો, દિવસને ડિવાઈડ કરી લો. ત્યારબાદ મસ્ત રીતે તૈયારી કર્યા પછી, દિવસને ડિવાઈડ કર્યા પછી વાંચતા જાઓ, ત્યારે રિવિઝન નોટ બનાવતા જાઓ કે જેને ફાઇનલ એક્ઝામ ટાઈમે તમે એઝ અ રિવિઝન તરીકે યુઝ કરી શકો, કે ફટાફટ પેજ ફેરવતા જાઓ અને જોતા જાઓ કે અચ્છા આવું આવશે, આ રીતે તૈયારી કરવાની છે અને આ રીતે ક્વેશ્ચન્સ પૂછાશે, આ રીતે આવશે, આટલા પોઈન્ટ્સ છે. જે પોઈન્ટ્સ તમારે એક્ઝામ ટાઈમે યાદ રાખવાના છે એ પોઈન્ટ્સ લખી નાખો. એ પોઈન્ટ્સની 3 વખત રિવિઝન કરી નાખો. એક તો વાંચતી વખતે, બીજું એ જે 2 મહિના તમે વાંચવાની તૈયારી કરો છો ત્યારે એની અંદર જ તે લાસ્ટમાં, અને ત્રીજું જ્યારે એક્ઝામ દેવા જવાના છો એના આગલા દિવસે જ્યારે વાંચવા બેસો છો ત્યારે ખાલી એ રિવિઝન નોટ વાંચો. બીજી કોઈ વસ્તુ નથી જોવી, બસ એ રિવિઝન નોટ વાંચો, આરામ કરો, મસ્ત કરો યાર, મસ્ત રીતે એક્ઝામ આપી દો, ચીલ કરીને એક્ઝામ આપી દો. પણ એના માટે 2 મહિનાની આહુતિ તમારે આપવી પડશે. 2 મહિનાનું સેક્રિફાઈસ તમારે કરવું પડશે. આ 2 મહિનામાં જે પણ ફેસ્ટિવલ આવે છે, આ તે આવે છે, મોજ શોખ આવે છે, એને તમારે ટાળવા પડશે. આ જે બહુ મોટા તહેવાર છે જેમ કે ઉત્તરાયણ છે તો એનો એક દિવસ સેલિબ્રેટ કરો, બાકીના દિવસે વાંચવા બેસી જાઓ. બીજો દિવસે જે વાસી ઉત્તરાયણના દિવસે રજા મળે છે ને એનો એક ઉત્તરાયણ તમે સેલિબ્રેટ કરો અને બીજો દિવસ જે છે એમાં વાંચવા બેસી જાઓ.
થોડું કરવાથી થઈ જશે. ઠીક છે, સજેસ્ટેડ મેમ લખી શકાય? હા બેટા લખી શકાય. લાસ્ટ પેપર છે ઇંગ્લિશનું. હા એટલે તઈ તો જલસા દશે તમને, હે ને? અને ઇંગ્લિશમાં તો વિચારીને બેઠા કે ઇંગ્લિશમાં કોણ વાંચે. કઈ નહીં, ચલો આગળ જઈએ. 2023માં કંઈક આટલો મોટો પેરેગ્રાફ પૂછાયો હતો. જો કે 4 માર્ક્સ હતા એટલે 4 સેન્ટેન્સીસ તમને આપ્યા હતા. 3 માર્ક્સમાં પૂછાય તો 3 સેન્ટેન્સીસ આપે અને 4 માર્ક્સમાં પૂછાય તો 4 સેન્ટેન્સીસ આપે. 4 ડાયલોગ આપે. 4 ડાયલોગ છે અહીંયા કલ્પના અને શોપકીપર. તો જોઈએ હવે આપણે કલ્પના શું કહે છે. હવે શોપકીપરમાં અહીંયા કોણ છે એ આપણને નથી ખબર, કારણ કે આખા પેરેગ્રાફમાં ક્યાંય શોપકીપરમાં હે કે હિમનો નથી યુઝ થયો. જો શું કીધું, કલ્પના, ત્યારબાદ શોપકીપર, કલ્પના, શોપકીપર, કલ્પના. 5 તો ડાયલોગ આપ્યા, 4 નથી આપ્યા, 5 આપ્યા. સમજો તો 5 આપી દીધા છે. ચાલો જોઈએ, સોલ્વ કરીએ. કલ્પના, પ્લીઝ શો મી ડ્રેસીસ ઓફ અ ન્યૂ સ્ટાઇલ. કલ્પના કહે છે કે મહેરબાની કરીને મને નવા સ્ટાઇલના ડ્રેસ બતાવો ને. તો અહીંયા કલ્પના શું કરે છે બેટા, રિક્વેસ્ટ કરે છે. તો આપણે અહીંયા લખીએ કલ્પના રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? શોપકીપરને. તો કલ્પના રિક્વેસ્ટેડ શોપકીપર ટુ શો મી. એ કયો પર્સન? ફર્સ્ટ પર્સન. કલ્પનાને આધારે શું થશે? હર. તો હું અહીંયા લખું હર. ટુ શો હર ડ્રેસીસ ઓફ ન્યૂ સ્ટાઇલ. આમાં છે ને ચેન્જીસ બહુ ઓછા આવે છે. ભલે સેન્ટેન્સ તમને મોટા આપ્યા હોય પણ ચેન્જીસ છે ને ઓછા આવે છે, એટલે બહુ વાંધો નહીં આવે. નેક્સ્ટ એના પછી શોપકીપર સવાલ પૂછે છે અને સહેલું પણ છે, આમાં કઈ અઘરું તો છે નહીં. એટલે અહીંયા શોપકીપર બીજામાં શું પૂછે છે? સવાલ પૂછે છે. શેનાથી પૂછે છે? WH ક્વેશ્ચન આપેલો છે. ચાલો તો મૂકીએ આસ્કડ. શું મૂકીશું આપણે? આસ્કડ મૂકીશું. તો શોપકીપર આસ્કડ. કોને સવાલ પૂછે છે? કલ્પનાને. તો શોપકીપર આસ્કડ કલ્પના. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH શબ્દથી થઈ છે એટલે WH શબ્દ પોતે આવશે, જેમ આપણને આશુતોષે કહ્યું એ રીતે. તો અહીંયા શું આવશે? વિચ આવશે. ત્યારબાદની વાક્ય રચના જે છે એ વાક્ય રચના આપણે સરખી કરીએ એ પહેલા ટાઈપ્સ ઓફ ડ્રેસીસ વિચ સાથે જોડાયેલું છે એટલા માટે આપણે અહીંયા લખીશું ટાઈપ ઓફ ડ્રેસીસ સાથે જ રાખીએ. ત્યારબાદ કર્તા તરીકે યુ આપેલું છે, તો યુ એ સેકન્ડ પર્સન છે. કલ્પનાને આધારે શું થશે? શી. Which type of dresses she do want? તો એનું past form શું થશે? Wanted. She wanted to buy. તો હું અહીંયા લખી દઉં she wanted to buy. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. કલ્પના એમનો જવાબ આપે છે, રિપ્લાઇડ આપે છે, એટલા માટે અહીંયા શું આવશે? રિપ્લાઇડ આવશે. તો આપણે અહીંયા લખીએ કલ્પના રિપ્લાઇડ. કોને જવાબ આપે છે? શોપકીપરને. તો હું અહીંયા લખું શોપકીપર. કલ્પના રિપ્લાઇડ શોપકીપર ધેટ આઈ એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો કલ્પનાને આધારે શું આવશે? શી વુડ. વુડનું વુડ જ રહેશે, વુડમાં કઈ ચેન્જીસ નહીં થાય. હા, પછી નહીં તો દોઢા થઈને લખી નાખશે બી, કારણ કે એક્ટિવ પેસિવ વોઇસમાં એવો નિયમ આવે છે એટલે બેયને કરી દે ભેગું. ભાઈ આવો ગોટાળો નથી કરવાનો. એ ગોટાળો ખાલી ઢોસામાં સારો લાગે, બાકી પેપરમાં બિલકુલ પણ સારો ન લાગે. તો અહીંયા વુડનું વુડ જ રહેશે. વુડ લાઈક ટુ બાય ફેન્સી ડ્રેસીસ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી શોપકીપર. આઈ હેવ મેની ફેન્સી ડ્રેસીસ. સિલેક્ટ ધ ડ્રેસીસ એટ યોર લીઝર. એટલે મતલબ કે યાર તમને ગમતું હોય ઈ, તમારી ઈચ્છા હોય ઈ રીતે. લેઝર ને મતલબ ઈ રીતનું ઈ કહેવા માંગે છે. તો અહીંયા શું કહે છે કે આઈ હેવ મેની ફેન્સી ડ્રેસીસ. શોપકીપર જસ્ટ કહે છે. ઓલીએ કાંઈ સવાલ પૂછ્યો જ નથી. ઓલીએ કાંઈ નથી પૂછ્યું એટલે ટોલ્ડ નો યુઝ થશે. વાવ, વેરી ગુડ. શું નામ છે? મિલ્ટન દેસાઈ. ગ્રેટ. વિધાન વાક્ય છે એટલે શું આવશે? ટોલ્ડ આવશે. બસ એ જ સમજવું મહત્વનું છે. તો હું અહીંયા લખું શોપકીપર ટોલ્ડ. એલા કોને કહે છે? કલ્પનાને. તો કલ્પનાની જગ્યાએ હર લખી નાખું તો હાલે કે નો હાલે? હાલે જ ને. દોડે. હું દોડે? હાલે અને દોડે હતન. બરાબર છે. ત્યારબાદ વાક્યને જોડવા માટે આવશે ધેટ. આઈ એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો શોપકીપરને આધારે હવે હું અહીંયા માની લઉં શોપકીપર તરીકે કોઈ મેલ છે. શું છે? શરીરનો મેલ નહીં, પુરુષવાળા મેલની વાત થાય છે.
બરાબર, નર અને નારી આવે ને એમાં. તો હું અહીંયા ધારી લો હી કરી નાખો, હી. ત્યારબાદ મને આપ્યું છે હેવ, તો હેવ નું હું અહીંયા કરીશ હેડ. હેડ મેની ફેન્સી ડ્રેસીસ, મેની ફેન્સી ડ્રેસીસ. પછી શું કહે છે? એન્ડ 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 હા એન્ડ સજેસ્ટેડ હર, કારણ કે આવડું આ જે વાક્ય છે એ આજ્ઞાત વાક્ય છે, હે વાક્ય ઓળખતા આવડવું જોઈએ ને. તો આ સિલેક્ટ જે છે એ શું છે? આજ્ઞાત વાક્ય છે. એટલા માટે અહીંયા શું આવશે? કાં તો સજેસ્ટેડ આવશે, કાં તો એડવાઇઝડ, મતલબ કે નહીં, એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું. મેં સજેસ્ટેડ સિલેક્ટ કર્યો. સજેસ્ટેડ હર ટુ સિલેક્ટ the dresses, select the dresses at your. યોર એ કયો પર્સન છે? સેકન્ડ પર્સન. તો કલ્પનાની આધારે શું થશે? હર. હર leisure. નેક્સ્ટ એના પછી કલ્પના, ઓકે આઈ એમ નોટ ઇન હરી, આઈ વિલ ચૂઝ ડ્રેસીસ એઝ માય leisure. એટલે એ અગ્રી થઈ જાય છે. ઓકે એટલે શું થાય? અગ્રી. તો કલ્પના, હવે જોજો આ ધ્યાનથી જોજો હું કઈ રીતે બનાવું છું. કલ્પના agreed with him, કારણ કે ઓકે માટે મેં શું લખ્યું? agreed with him. જો મેં સેન્ટેન્સ શું બનાવ્યું? આવી રીતે કોઈ કંઈક સજેશન આપે છે કે ભાઈ હા તમે આમ કરી લો, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, અને કોઈ એમ કહે છે ઓકે આઈ વિલ વગેરે 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 આપી દીધું હોય, તો ત્યારે તમે ઓકે માટે યુઝ કરી શકો. કલ્પના agreed with him and said that આ એ ફર્સ્ટ પર્સન છે એટલે કલ્પનાને આધારે આવશે she. એમ આપેલું છે તો એનું પાસ્ટ ફોર્મ આવશે was not in a hurry, full stop. and added that અથવા તો further said that, and further said that અથવા તો added that as you want. જે તમને ગમે. further said ગમે તો further said લખો, અને further ની જગ્યાએ તમને ગમે કે and added that તો તમે એ પણ કરી શકો. હવે આવડો આ સેન્ટેન્સ તમે જાતે બનાવો. I will choose dresses at my leisure. આનું તમે જાતે બનાવો, ટ્રાય કરો, એકદમ ઈઝી છે, બની જશે. રમતા રમતા બની જશે. બસ આવી રીતે બસ આટલા પેરેગ્રાફ સોલ્વ કરી નાખો. આ રિલેટેડ એકાદું સેન્ટેન્સ તો તમારે એક્ઝામમાં આવી જશે, મતલબ આ રિલેટેડ પેરેગ્રાફ આવી જ જશે. એટલે આટલા સોલ્વ કરી નાખો, અને આટલા સોલ્વ થઈ જાય તોય ભયો જેને આટલા પેરેગ્રાફ સોલ્વ થઈ જાય છે ને મસ્ત રીતે, વિધાઉટ એની એરર, વિધાઉટ એની મિસ્ટેક, તો પછી એને બીજો કોઈ પેરેગ્રાફ કરવાની જરૂર જ નથી, કારણ કે કોઈ પણ પ્રકારના પેરેગ્રાફને સોલ્વ કરવા માટે રેડી છે. કારણ કે આ 7 જે પેરેગ્રાફ મેં કરાવ્યા છે એ 7 પેરેગ્રાફને કોઈ સોલ્વ કરી શકે છે. તો એની જે થિયરી છે ને રિપોર્ટેડ સ્પીચની, એ બેસ્ટમાં બેસ્ટ છે. સો આમાં પ્રેક્ટિસ કરી લો, બરાબર છે. she would choose dresses at her leisure. વેરી ગુડ, ડન. બસ આ જેનો આન્સર આવશે. તો આ છે તમારું રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચની થિયરી જોતી હોય અથવા તો ડીપમાં તમારે એને સમજવી છે, આ તો મેં તમને અહીંયા એક્ઝામ્પલ કરાવતી ગઈ અને થિયરી હું બોલતી ગઈ, એના જેવું થયું. પણ ડિટેલ્સમાં તમારે સમજવું છે, જેમ કે વિધાન વાક્યની થિયરી શું આવે, પ્રશ્નાર્થ વાક્યની થિયરી છે, આ તે થિયરી છે, તો એના માટે ટોપર બેચ છે. ટોપર બેચમાં તમે જોઈન થઈને ગ્રામરના દરેકે દરેક ટોપિકને ડીપમાં સ્ટડી કરી શકો છો. આ બેચ જસ્ટ એન્ડ જસ્ટ હું તમને કહું આઈએમપી બેચ છે, કે જે બેચમાં તમને આઈએમપી ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એવા ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરવામાં આવશે કે એ ક્વેશ્ચનને સોલ્વ કરો તો તમારું ગ્રામેટિકલ સેક્શન જે છે એ કમ્પ્લીટ થઈ ગયું ગણાય, અથવા તો બહુ છે. આટલા એક્ઝામ્પલ ઇનફ છે કે જે હું તમને દરેક લેક્ચરમાં જણાવતી જાઉં છું કે ગ્રામરના આટલા ટોપિક કરી નાખો, ગ્રામરના આટલા એક્ઝામ્પલ કરી નાખો, આટલું કરાવું છું એ સમજી લો. એક્સ્ટ્રા તમારે જો કરવાનું હોય તો ત્યાં પણ હું તમને સજેસ્ટ કરતી જાઉં છું કે એક્સ્ટ્રા આટલા ક્વેશ્ચન સોલ્વ કરો, એક્સ્ટ્રા આટલા ક્વેશ્ચન્સ તમે જોઈ લો, જેટલા મળે, જ્યાંથી મળે, જે ચેપ્ટરમાં મારે કહેવાની જરૂર પડે, જે ગ્રામરના ટોપિકમાં કહેવાની જરૂર પડે, ત્યાં હું તમને સજેસ્ટ કરતી જાઉં છું. હિયર
જે રિપોર્ટેડ સ્પીચનો જે ટોપિક છે એ ટોપિકમાં 7 એક્ઝામ્પલ સોલ્વ કરી નાખો, ઇનફ છે, વિધાઉટ એની એરર, વિધાઉટ એની મિસ્ટેક, ઇન વન ટાઈમ. માત્ર એક જ સમયમાં તમારે એને વિધાઉટ એની એરર સોલ્વ કરવાનું છે. જો એરર વગર સોલ્વ થઈ જાય છે દેન તમારે આ ટોપિકને બીજી વાર અડવાની જરૂર નથી, જસ્ટ રિવાઇઝ કરી લેજો, જોઈ લેજો, ધેટ્સ ઇટ. ઓકે, ક્યા નંબર પર આવશે આ તમારે? આઈ થિંક 51 નંબર ઉપર આવશે, બરાબર. 51 પછી 52 કે 53, કારણ કે 55 ઉપર તો તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. એટલે ડી સેક્શનમાં પહેલો ક્વેશ્ચન છે, એ મને યાદ છે. તમારો જે ડી સેક્શન આવે એમાં પહેલો જ ક્વેશ્ચન કંઈક તમને આપેલો છે, મતલબ અંદર આપેલો છે. સમજાય છે કે ભૂલી ગઈ? 10માં માળખું છે ને, મને અત્યારે યાદ રહી ગયું છે ને એટલી સરસ રીતે. 12માં માળખા ભૂલાઈ જાય છે. સેકન્ડ ક્વેશ્ચન હશે. ખાલી પાસ થવા માટે કેટલું કરવું પડે? જેટલું આવડે એટલું. આ પૂછવા જેવો સવાલ છે જ નહીં કે તું મને પૂછે. તને જેટલું આવડે છે એટલું તું કરી નાખ. બીજું શું? 80-100 માર્ક્સનું પેપર લઈને બેસી જા, માળખું લઈને બેસી જા, પ્રિન્ટ કઢાઈ આવ દુકાને જઈને, અથવા તો યાર આપણો પેપર સેટ પરચેસ કરી લે. હવે એ પેપર સેટનું પેલું પેપર ખોલ. એ પહેલા પેપરમાં જે પ્રશ્ન ક્રમાંક છે ને, પ્રશ્ન ક્રમાંક, સૌથી પહેલા તમારે શું આવે? ટ્રુ ફોલ્સ આવે. દેન આફ્ટર નિયરેસ્ટ મીનિંગ, દેન આફ્ટર આઈડેન્ટિફાય ફંક્શન, રાઈટ? આવી રીતે ક્વેશ્ચન્સ ટાઈપ આવે. હવે એ ક્વેશ્ચન્સ ટાઈપમાં તું કેટલા ક્વેશ્ચન્સ કરી શકે છે એની સામે ટીક માર્ક કરતો જા કે આટલા મારાથી થઈ જશે, આટલા આરામથી થઈ જશે, બરાબર. એટલા ક્વેશ્ચનમાં ટીક કર્યા પછી કેલ્સી લઈ લે. એ કેલ્સીમાં જે ક્વેશ્ચનને ટીક કર્યા છે એ ક્વેશ્ચનને તું પ્લસ કરતો જા. ફોર એક્ઝામ્પલ, ટ્રુ ફોલ્સ સિલેક્ટ કર્યા છે તો 4 માર્ક્સ, આઈડેન્ટિફાઈડ સિલેક્ટ કર્યા છે 3 માર્ક્સ, નિયરેસ્ટ મીનિંગ સિલેક્ટ કર્યા છે 3 માર્ક્સ, રિસ્પોન્ડ ધ ક્યુ સિલેક્ટ કર્યું છે 3 ઓર 4 માર્ક્સ. તો આ જે છે એને પ્લસ કરતો જા, અને જો એ 33 થઈ જાય. પાસિંગ માર્ક્સ કેટલા હોવા જોઈએ? ખ્યાલ છે ને? પાસિંગ માર્ક્સ કેટલા હોવા જોઈએ? 98 સુધી આવ્યા છે આશુતોષ. 96, 98, પણ 100 ક્યારેય નથી આવ્યા. 33, હે ને? તો એને પ્લસ કરતો જા. જો 33 થઈ જાય હોય તો તારે બીજા 15 સવાલની તૈયારી કરવાની છે. મે બે 33 માંથી 1 માર્ક્સ ઘટી ગયો તો, તારા સ્પેલિંગ લખવામાં મિસ્ટેક થઈ ગઈ તો એના માટે તારે બીજી 15 માર્ક્સની સેફ ઝોન તૈયાર કરવાનો છે. કે જો આ 33 માર્ક્સમાં એકાદા 2 ક્વેશ્ચન ખોટા મળે તો બીજા 15 માર્ક્સ તો મને મળી જાય ને. તો બીજા 15 માર્ક્સની તૈયારી કરી નાખ. જેમાં તારે એસે બનાવવાનો છે એને સ્કીપ કરી દે ને. એ આઈ થિંક યાર 20 માર્ક્સનું 24 માર્ક્સનું એમાં પૂછાશે, થોડું ફેંકા મારી દેવાના. જેમ કે એપ્લિકેશન છે તો એપ્લિકેશનને પાકું કરવામાં તારું શું જાય? એક ખાલી ફોર્મેટ જ તૈયાર કરવાની છે ને. ઈમેલ છે તો ઈમેલમાં યાર સ્ટાર્ટિંગ લખી નાખ, ટુ લખી નાખ, હે, સબ્જેક્ટ લખી નાખ, સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ લખી નાખ, લાસ્ટ પેરેગ્રાફ લખી નાખ, વચ્ચેનું ખાલી છોડી દેજે. જે આવડે એ લખી નાખજે, પણ લખીને આવજે. એમાંથી તને થોડાક તો માર્ક્સ મળી જશે એટલીસ્ટ. પણ સારા અક્ષરે લખજે, મસ્ત અક્ષરે લખજે. જે નથી આવડતું એને હાવ સ્કીપ નહીં કરતો, જસ્ટ લખી નાખજે. ઠીક છે? આરામથી બસ અક્ષર સારા રાખવાના, હેન્ડરાઇટિંગ સારી રાખવાની, ક્લિયરિટી સારી રાખવાની. એટલે બહુ હવે મારો જ લેક્ચર આવતો હોય તો ક્લિયરિટી આવતી હોય તો ગમે તમને જોવો, નહીં તો તમને ગમે બિલકુલ પણ જોવો ન ગમે. હવે હું અહીંયા બકવાસ ભણાવતી હોય, હું કંઈક બીજું બોલતી હોય અને તમને કંઈ દિમાગમાં ઉતરતું જ ન હોય, ભેજામાં ઘૂસતું જ ન હોય, તો તમે બીજા દિવસે મારો લેક્ચર જોવાના છો? બિલકુલ પણ નથી જોવાના. તો સેમ એ રીતે પેપર છે. પેપરમાં જો તમારું સારું પરફોર્મન્સ નહીં હોય તો શિક્ષકને એ પેપર ચેક કરવું નહીં ગમે. એની પાસે તો કોઈ ઓપ્શન નથી કે સ્કીપ કરી નાખશે તમારું પેપર. એની પાસે એક જ ઓપ્શન છે કે એને બાય હુક ઓર બાય ક્રુક તમારા પેપર ચેક કરવા જ પડશે. એટલે પેપર જેમ બને એમ નીટ એન્ડ ક્લીન રાખો. હેન્ડરાઇટિંગ ખરાબ થતા હોય તો તેને સુધારો. કેવી રીતે સુધારો? એનો રસ્તો પણ જાતે જ ગોતો. કારણ કે આનો રસ્તો દરેક વ્યક્તિ પાસે પોતાનો બનાવેલો હોય છે, પોતાનો ક્રિએટ કરેલો હોય છે, અને જે રીતે ફાવે એ રીતે અક્ષર એ સુધારી શકે છે. ધારે તો સુધારી શકે, નહીં તો પછી એવું માન્યા કરે કે હવે ઉંમર થઈ ગઈ, આમ થઈ ગયું કે તેમ થઈ ગયું, કે હવે મારા અક્ષર ના સુધરે કારણ કે હું મોટો થઈ ગયો છું કે મોટી થઈ ગઈ છું. તો ધીસ ઇઝ યોર માઇન્ડસેટ. આ એક પ્રકારનું માઇન્ડસેટ છે જે અત્યારની ટેકનોલોજી એને પ્રૂવ કરે છે. સોરી, આજે ટોપિક છે એ ટોપિકથી થોડી બહાર જાઉં છું અને આ માઇન્ડસેટ વિશેનું એક નાનો અમથો એક્ઝામ્પલ આપું છું. આઈ નો કે તમારો ટાઈમ બહુ વેલ્યુએબલ છે, પણ આ જાણી લો, આમાં તમને કંઈક જાણવા મળશે અને આઈ થિંક યાર તમને મોટિવેટ પણ કરી શકે. હમણાં જ મેં એક રીલ્સ જોઈ હતી, એટલે પછી મેં હિરેનભાઈને શેર કરી. મેં કીધું તમારે આના ઉપર વિડીયો બનાવવો જોઈએ. તો
એ રેસમાં શું હતું કે એઆઈ દ્વારા ગાયો જે છે એ ગાયોને રશિયામાં ગાયોને એક એઆઈ ટૂલ્સ પહેરાવવામાં આવે છે આંખોની સામે. જ્યારે એને ચારો આપવામાં આવે ત્યારે, જ્યારે એને ખાવાનું આપવામાં આવે ને ત્યારે આંખોમાં એક ટૂલ્સ પહેરાવી દેવામાં આવે છે, એઆઈ ટૂલ્સ, કે જેના દ્વારા જ્યારે એ ચડતી હોય ને ત્યારે તેને એમ લાગે કે પોતે ખુલ્લા મેદાનમાં છે, એની આજુબાજુ લીલું વાતાવરણ છે, એની સાથે ઘણી બધી ગાયો જે છે એ ખુલ્લી રીતે ચરી રહી છે. એને એવું ન ફીલ થાય કે એ પોતે બંધાયેલી છે, એ પોતે એક ડોમ શેપ હોલમાં છે. એટલે જ્યારે પછી એનું જ્યારે દૂધ કાઢવામાં આવે છે ત્યારે એ એટલું જ હેલ્ધી અને એટલું જ મસ્ત અને એટલું જાજુ ક્વોન્ટિટીમાં, વધારે ક્વોન્ટિટીમાં પણ એ દૂધ આપે છે. એટલે જસ્ટ માઇન્ડસેટ છે, આ એક માઇન્ડસેટ દ્વારા બધું થાય છે. હું તમને બતાવું તેમ હું કહું ને એના કરતા એ વધારે બેટર રહેશે, પણ તમને દેખાય તો ટ્રાય કરું. रशिया में वीआर टेक्नोलॉजी का इस्तेमाल आजकल गाय भी कर रही है। कैसे, मैं आपको बताता हूँ। रशिया में गायों के लिए स्पेशली वीआर सेट्स को बनाया गया जो उन्हें पहनाया जाता है और उसके अंदर फिर एक वीडियो चलाई जाती है 24 घंटे के लिए, जिसमें उनको ये भ्रम पैदा किया जाता है कि वो बहुत ही ग्रीनरी वाले एरिया में और बहुत अच्छे एनवायरनमेंट में रह रही हैं। और उसके बाद आप बिलीव नहीं करेंगे कि उन गायों का दूध का यानी मिल्क का प्रोडक्शन 40% तक बढ़ गया है। क्या आप इससे पहले तक ये बात जानते थे? तो ऐसे ही वीडियो के लिए फॉलो करें। रशिया में वीआर टेक्नोलॉजी का જોયું માઇન્ડસેટ. મતલબ યાર, જેવું તમારી આજુબાજુનું વાતાવરણ તમે બનાવો એવું વાતાવરણ તમને મળે. એટલે આ પાવર છે માઇન્ડસેટનો. એટલે માઇન્ડસેટ જેવું હશે એવું તમે કરી શકશો. તમે ધારશો એ થશે. આ એક પાવર છે, આ એક તાકાત છે. આપણે જાદુઈ શક્તિઓમાં માનતા હોઈએ છીએ, બધી વ્યક્તિઓ માનતી હોય છે, દરેક વ્યક્તિઓ માનતી હોય છે. સક્સેસફુલ પર્સન પણ એ માનતી હોત. જો એ સફળ ન થઈ હોત ને તો એ મેજિકમાં માન્યત, સફળ ન થઈ હોત તો એ ભગવાનની આતે બાબતો છે એ માન્યતામાં માનતી હોત. પરંતુ અત્યારે સફળ વ્યક્તિ થઈ ગઈ છે તો એને કોઈ વસ્તુની જરૂર નથી, કોઈ નીડ નથી એની, કારણ કે એમણે બધી નીડ એને પોતાની મહેનતથી મેળવી લીધી છે. એટલા માટે તેને મેજિકમાં બિલીવ નથી. અને કોઈ એવી વ્યક્તિ છે કે જે મિડલમાં છે અને લોવર ઉપર છે, એ મેજિકમાં, તાંત્રિકમાં, તંત્ર વિદ્યામાં, ભગવાનની ભક્તિમાં, કે આમ કરવાથી આપણે પાસ થઈ જશું, આમ કરવાથી આમ થઈ જશે, ત્યારે આ વ્યક્તિઓ એમાં માનવાની શરૂઆત કરી દે છે. કારણ કે એની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. મહેનત તો હોય છે પણ મહેનતને એક્સેપ્ટ નથી કરી શકતી બીકોઝ ઓફ અલાસનેસ, આળસને લીધે. એન્ડ ધીસ ઇઝ ધ ટ્રુ ફેક્ટ. આપણે કોઈ એમ કહેતું હોય ને કે મારાથી આ થતું જ નથી, મારા બાળકથી આ નથી થતું, મારા છોકરાથી આ નથી થતું, મારી છોકરીથી આ નથી થતું, કારણ કે એનું આઈક્યુ લેવલ લો છે. અગર જો બુદ્ધિ વગરના લોકો પણ કંઈક સારી એવી વસ્તુને સર્ચ કરીને જતા હોય તો આપણી પાસે તો દિમાગ છે. બસ આ વાતો છે, બસ આ આળસ છે કે જે આળસ આપણને કંઈ કરવા નથી દેતી. બાકી એ આળસુ, બાકી એ ડમ, કોઈ પણ ડફોળ છોકરો કે છોકરી હોય ને એ ધારે ને એ કરી શકે છે. બસ એને ધારવાનું છે. એને જો ધારી લો, અત્યારે ધારી લો, નહીં તો કોઈ તમને ધરાવી દેશે. સમજાય છે મતલબમાં? કે તમે અત્યારે તમારું કરિયર બનાવી લો, નહીં તો કોઈ તમારી પાસે જબરદસ્તી કરાવશે અને તમારું કરિયર બનાવશે. અને એ છે તમારા માતા પિતા, એ છે તમારા ઘરના પોતાના, કે જે તમને જબરદસ્તીથી તમારું કરિયર બનાવવા માટે ફોર્સ કરશે. અને એમાં બિલકુલ પણ મજા નહીં આવે. તો સેલ્ફ સિલેક્ટ કરી લો, નહીં તો બાય હુક ઓર બાય ક્રુક એ તમને સેટ કરી જ દેશે. બસ એટલે જ માતા પિતા છે. એ તો આપણા દેશમાં એવું છે, બાકી બીજે ક્યાંય એવું નથી. છોકરા એની રીતે કરિયર બનાવી જ નાખે છે. એને ટેન્શન છે એટલે તમે પણ થોડુંક ટેન્શન લો કરિયર બનાવવા તરફ. એટલું બધું પણ નહીં અને બહુ વધારે પડતું નહીં, ચિલમાં એન્ડ મસ્ત રીતે જલસા કરતા કરતા થાય તો ઠીક છે, નહીં તો જય રામ, જય શ્રી રામ. ખાસ કરીને ગર્લ્સને, ગર્લ્સને ખાસ. અને ગર્લ્સ તો હવે કરિયર બનાવે છે. કારણ કે હું એક દિવસ માર્કેટમાં જ્યારે બહાર નીકળી ત્યારે એ માર્કેટમાં આ વખતે મેં શોપમાં ખરીદી ના કરી, કારણ કે દીદીની સગી બેન છે, એની મેરેજ સિઝન આવે છે. એટલે ફરીથી સોરી, હું થોડો તમારો સમય બગાડું છું, પણ એ પણ સારું એવું છે જાણવામાં જેવું કે આ વખતે મેં દુકાનમાંથી ખરીદી ન કરી, ઘરાવ ખરીદી કરી. તો ઘરાવ જ્યાં પણ મેં ખરીદી કરી ત્યાં છોકરીઓ પોતાનો બિઝનેસ સ્થાપ્યો છે. છોકરી
એ એકલા હાથે જે પણ સામાનની જરૂર પડે, જે પણ રો મટીરિયલ્સની જરૂર પડે, એ પોતે માર્કેટમાં જાય અને ખરીદીને આવે. એની કમ્યુનિકેશન સ્કિલ, એ પોતે જે બિઝનેસ કરે છે, બિઝનેસ બધું એકલા હાથે, કસ્ટમરને બધા કપડાં બતાવવા, એમનું બિલિંગ કરવું, વગેરે 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 બધી જ બાબતોને એકલા હાથે હેન્ડલ કરતી છોકરીઓને જોઈ કે જેમની મંથલી ઇન્કમ કોઈકની 30,000 છે, કોઈકની 50,000 છે, પણ આફ્ટર લોટ ઓફ સ્ટ્રગલ, આફ્ટર લોટ ઓફ હાર્ડ વર્ક એન્ડ સ્માર્ટ વર્ક, આપણને ખાલી એમ લાગે કે ઘરનો ધંધો કરવો સહેલો છે, ઘરના ધંધામાં રજા મળે. ઘરના ધંધામાં જ રજા ન મળે. ચાહે તહેવાર હોય, હોલિડે હોય, ગમે એવા વેકેશન્સ ચાલતા હોય, તો પણ જે ઘરનો બિઝનેસ કરે છે એમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની રજા તો બિલકુલ પણ નથી મળતી. તઈ જઈને એને આટલો સેલરી મળે છે, તઈ જઈને એને આટલી પગાર મળે છે. એટલે તમને ખાલી એમ લાગતું હોય જોવામાં કે એને આમ છે તેમ છે, પણ એના માટે એને સ્ટ્રગલ કરી છે, એના માટે એને સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક બધું ભેગું કરીને કર્યું છે, એના માટે એને આળસને છોડી છે, ઊંઘને છોડી છે, ત્યારે આ થયું છે. ચાલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. આજે હવે હું તમને એક 5મા ચેપ્ટરની શરૂઆત કરી દેવાની છું, કારણ કે રિપોર્ટેડ સ્પીચ તો અમે પૂરી થઈ ગઈ છે, તો ખાલી ખોટો સમય બગાડવો એના કરતાં બેટર છે કે આર્ટ્સ નામનું જે યુનિટ છે એ યુનિટને પણ આપણે સમજી લઈએ. ઓકે, કુર્તીનો બિઝનેસ કરે છે વેલ એન્ડ ગુડ. અત્યારના સમયમાં કોઈને કંઈક ને કંઈક કરતું રહેવું જોઈએ. આ ઉપરાંત મારી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે 12મા ધોરણમાં એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે અહીંયા સ્ટડી કરતા હોય, બીજે ક્યાંય ન જાય, બસ અહીંયા સ્ટડી કરતા હોય, એન્ડ અધર બિઝનેસીસ પણ એ સાથે સાથે કરતા જતા હોય છે. વેલ એન્ડ ગુડ, આઈ સેલ્યુટ ધેમ, આઈ પ્રાઉડ ઓફ ધેમ. મને તેના ઉપર ગર્વ છે અને તેને તો હું યાર હેટ્સ ઓફ પણ કરું છું, કારણ કે અત્યાર ખરેખર આ જરૂરી છે. જે રૂલ્સ છે ઓકે છે, પણ એ રૂલ્સમાં બીજો રૂલ્સ પણ હોવો જોઈએ કે 18 વર્ષની નીચેના જે છે એ જો મજૂરી કરે તો એને ભાઈ આ કહેવાય, તે કહેવાય, ફલાણું પૂછડું ઢીકણું, પણ એના માટે રૂલ્સ બનાવી નાખો કે કોઈ ચાઇલ્ડ છે, કોઈ વિદ્યાર્થી છે, તો એ વિદ્યાર્થીને આખા દિવસના આટલા કલાક કામ કરે તો એ ઓકે છે, તો એ લીગલ છે. જેવી રીતે બહારના દેશોમાં છે, આઉટ ઓફ કન્ટ્રીમાં છે, કે ભાઈ ત્યાંના જોબ કરી શકે, સ્ટુડન્ટ જોબ કરી શકે, એટલીસ્ટ યાર એમની પોકેટ મની ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે. એટલે જોબ કરવી સારી વાત છે. કોઈ એમ કહે ને કે આ નાના છે ને કરે છે તો એને બાળ મજૂરી કહેવાય, પણ એ એજ્યુકેશન સાથે કરે તો કોઈ પ્રોબ્લેમ ન હોય. તો આના માટે આઈ થિંક યાર એકાદો કાયદો હોવો જોઈએ. હું સ્કૂલમાં જોબ કરું છું એલકેજી ટીચર તરીકે. ગ્રેટ, વેરી ગુડ બેટા. કોઈ પોસ્ટ નાની નથી હોતી. ચાલો હવે આવી જા. તો ફાઇનલી હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. આ ચેપ્ટર પણ મોટિવેટેડ ચેપ્ટર છે. હરેક જીવ પાસેથી, હરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ, એવો આ પાઠ આપણને કહીને જાય છે. કે કીડીઓ છે, કે જે કીડીઓનું અહીંયા વર્ણન જે છે એ કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા નોટ કરવામાં આવ્યું છે, અને એના ઉપર કેટલાકોએ અભ્યાસ કર્યો છે, અને એ અભ્યાસ આપણને અહીંયા દર્શાવ્યો છે. પછી શું કહે છે? અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ. ભાઈ કેટલી બધી કીડીઓ હતી કે જે નીચે ખાડામાં હતી. વર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. હવે એમણે કેટલીક જે માખીઓ છે, ફ્લાઇઝ એટલે શું થશે? માખીઓ થશે. કેટલીક માખીઓ છે ને જે બીજા કેટલાક જીવજંતુઓ છે, એ જીવજંતુઓને ખોરાક માટે માર્યા હતા. ખોટી વાત છે, કારણ કે ક્યારેક કીડીઓ જે છે એ ક્યારેય પણ કોઈ પણ જીવજંતુઓને મારતી નથી. એ જ્યારે મરી જાય ત્યારે એ ખાય છે. તો ક્યાંક ને ક્યાંક આ સેન્ટેન્સમાં એવું જ કહેવા માંગે છે કે એ મારીને ખાય છે, પણ મારતી નથી. એમને ખાતી જાય, મારતી જાય, લાઈક ધેટ, પણ એ મારતી નથી, ક્યારેય પણ નથી મારતી. કાળી કીડીઓ જે છે, હા એક કીડી છે કે જે તમને આ પાઠમાં હમણાં કહેશે આગળ, કે જે ખાય છે. The ants began fetching the small bites of these insects up to their ant hill. આ જે કીડીઓ છે એ કીડીઓ નાના નાના ટુકડાઓને પોતાના દરમાં લઈ જવા માટે ભેગા કરે છે. This was arduous work for them. અને આ જે કાર્ય છે એમના માટે ખૂબ જ આર્ડિયસ છે, મતલબ કે પરિશ્રમ વાળું કાર્ય છે, મુશ્કેલ કાર્ય છે, અઘરું કાર્ય છે. આર્ડિયસ બોલે તો શું થશે? મુશ્કેલ અથવા તો અઘરું કાર્ય થશે. નોટ કરી લેજો આર્ડિયસ વર્ડ, જો કે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાતો તો નથી, પણ જાણી લો યાર બેટા. જ્યારે તમને 1 માર્ક્સના સવાલમાં પૂછાય ત્યારે એટલીસ્ટ તમને એમનો મિનિંગ તો આવડતો હોય, હે ને? નેક્સ્ટ એના પછી, the sides of the pit was steep and considering the size of ants, the loads there they were carrying were very heavy.
હવે એ જે ખાડો છે એ ખાડાની બાજુ બહુ જ ઊંચા ઢાળ વાળો હતો. સ્ટીપ મતલબ શું થાય, હવે આ રીતનો ઢાળ હોય ને તો એને ચડવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ આ રીતનો ઢાળ હોય ને તો એને ચડવામાં પ્રોબ્લેમ આવે. વાંધા પડતા હે हमें, हमारी बॉडी में वांधा पड़ता है, हमारी कमर में वांधा पड़ता है, हमारे पग में वांधा पड़ता है, पूरे शरीर में वांधा पड़ता है. ऐसे क्रॉस में जब कोई ढाल होता है उसे चढ़ने में आसान लगता है, पर ये ढाल थोड़ा सा ऐसा हो जाए तो यहाँ पे बहुत ज्यादा बांधा पड़ जाता है. जैसे कि हमारी सूरत में थोड़े से दूर आगे बढ़ो तो सापुतारा है. ખતરનાકમાં ખતરનાક રસ્તો સાપુતારા છે એવું હું કહેતી નથી, પણ સાપુતારાનો રસ્તો કંઈક એવો જ છે યાર, સીધા ઢાળ વાળો છે. એમાં કદાચ જો પવન આવે ને તો આપણે દડી પણ જઈએ, અને જે ગાડી ચલાવવામાં કાચા પાકા હોય તો ચાલે જ નહીં. માસ્ટરમાં માસ્ટર જઈએ હોય તોય ચાલે, તો ઈ તે આવા ઢાળે જ નથી લઈ જતા. અહીંયા સ્ટેશન આવે ને ત્યાં સ્ટેશને ઉતાર દે, ત્યાં હાલીને જવું હોય તો જાઓ, અમારે રિસ્ક નથી લેવું એવું કહી દે. એકવાર હું જઈ આવી છું, મને ખબર છે, પણ જવાનું નહીં બહુ આવી જગ્યાએ, કારણ કે ત્યાં ઉપર કાંઈ છે નહીં, અને હોય તો અહીંયા ધુમાડો હોય તો હું જોઉં ત્યાં. એટલે હા, તમારે જોવું હોય, ખાલી જાણવા જવું હોય તો એક વખત આટો મારી આવવાનો. ચલો આગળ જઈએ. તો એવું છે, હવે આ કીડીના કદને ધ્યાનમાં રાખીને એ જે વજન લઈને જઈ રહી છે, લોડ્સ એટલે શું થશે, વજન થશે. એ જે વજન લઈને જઈ રહી છે એ ખૂબ જ ભારે છે, એના કદ કરતા તો વજન ભારે છે એવું કહે છે. It was as if a group of men were carrying a weight of 200 pounds each. હવે એ જે છે ને એ માણસોનું એવું ગ્રુપ લાગે છે કે જેમાં દરેક વ્યક્તિ 200 પાઉન્ડનો વજન લઈને જઈ રહી હોય. હવે પાઉન્ડ જે છે, પાઉન્ડ પહેલાના જમાનાના રૂપિયા છે, સિક્કા છે, મની છે એવું આપણે કહીએ, તો કંઈક એવું જે છે એવું વજન લઈને જઈ રહ્યું હોય એવું લાગે છે. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને બરાબર એ જ સમયે ક્લાઇમ્બિંગ એટલે કે ચડી રહી હોય, ક્લિફ એટલે કે ટેકરી. શું થશે, ક્લિફ એટલે કે ટેકરી, કે જેને આપણે પીક પણ કહી શકીએ. તો એ જે છે એ ચડી રહી હોય એવું લાગે છે. નેક્સ્ટ એના પછી આગળ શું થાય છે, ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે while some were carrying up the bites of insect. હવે કેટલીક કીડીઓ જે છે તરત જ કંઈક આ રીતે કાર્ય કરવાનું શરૂ કરી દે છે કે જેમાંની કેટલીક કીડીઓ જે જીવજંતુઓ છે એમના ટુકડા લઈ લે છે, જ્યારે બીજી કેટલીક કીડીઓ જે છે એ આગળ જતી રહે છે. વેન્ટ ઇન ફ્રન્ટ, આગળ જતી રહે છે. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, અને એ રસ્તા પરની રેતીઓ અને નાના નાના પથ્થરને શું કરે છે, સાફ કરે છે. નાના નાના પથ્થરને સાફ કરી દે છે. ધેટ ઓબ્સ્ટ્રક્ટ, ઓબ્સ્ટ્રક્ટ એટલે શું થશે, રોકવું, પ્રતિબંધ કરવો. ઓબ્સ્ટ્રક્ટ એટલે શું થશે, રોકવું અથવા તો પ્રતિબંધ કરવો. આજે જ અમારી સ્કૂલમાંથી ત્યાં પ્રવાસ ગયો છે. અચ્છા, તો રોકવું અથવા તો પ્રતિબંધ કરવો. એટ સમ પોઈન્ટ્સ, અને કેટલીક બાબતે તો ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, અને કેટલીક જગ્યાએ તો એવું લાગે કે તે ત્યાં પગ જ નહીં મૂકી શકે. જેમ કે યાર લપસી જવાનો હોય, હવે રૂમ હોય ને રૂમમાં કોઈ કે મમ્મીએ સાબુવાળું પોતું માર્યું હોય અથવા તો મસ્ત રીતે લાદીને સાબુએથી રગડી દીધી હોય ધોવા માટે, તો એમાં હાલવું કેમ અઘરું પડી જાય. સેમ એવી રીતે આ ખાડાના કેટલાક વિસ્તારમાં પગ મૂકવો પણ અઘરો પડી જાય, એટલે લપસની જગ્યા હોય. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. હવે આ વખતે શું થાય છે, જ્યારે આવી સિચ્યુએશન આવે કે જ્યારે કીડીઓ ચાલી ન શકે, ત્યારે શું થાય છે કે આ જે કીડીઓ છે એ પોતાની જાતને કંઈક એવી રીતે ગોઠવી દે. બીજી કીડીઓ જે આગળ જતી હતી ને, રસ્તા સાફ કરે અને ધ્યાન રાખે, એ જે કીડીઓ છે એ આગળ જાય અને પોતાની જાતને એવી રીતે ગોઠવી દે કે જેથી કરીને આ જે બોજો લઈ જઈ રહેલી કીડીઓ છે એ કીડીઓ તેના ઉપર આરામથી ચડી શકે, આરામથી તેના ઉપર ચડીને જતી રહે. મતલબ કે આ કીડીઓ એ કીડીઓનો બોજો પણ લે, સાથે સાથે એ જે કીડીઓએ બોજો લીધો છે એ બોજાને પણ લે, એટલે કે 2 ગણો બોજો. આ જે કીડીઓ છે કે જે રોડ સાફ કરે છે, રેતી સાફ કરે છે, એ કીડીઓ તો ડબલ બોજો લે છે. એટલે આવું એમનું જીવન છે. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ એના પછી, near the top of the pit, however, there was small part of the way which was completely smooth and steep.
ભાઈ એ ખાડાની નજીકની ઊંચાઈએ પહોંચી ગયા હતા, ખાડાની નજીકની ઊંચાઈએ પહોંચી ગયા હતા, પણ ત્યાંનો જે નાનો ભાગ હતો એ સંપૂર્ણ રીતે સ્મૂથ અને ઊંચા ઢળાણ વાળો હતો. એટલે અત્યાર સુધી આટલો હતો તો એને સહન કરી લીધો, પણ હવે આટલો ઢળાવ છે એને કઈ રીતે સહન કરવો? હવે ઝાડવા ઉપર થોડા ખરબચડા ઝાડવા હોય ને તો એને આપણે ચડી શકીએ, એને આપણે આરામથી ચડી શકીએ, પણ ઈ ઝાડવું જો લીસું હોય તો નો ચડી શકાય. ચડી શકાય? લપસીને હેઠા આવે, હાવ લપસીને હેઠા આવીએ, જેમ કે લપસણીની લપસણી છે. હવે એમાં ચડવું હોય તો આપણા પગ થોડાક ચીકણા હોવા જોઈએ, સોરી ચીકણા નહીં પરંતુ બરડ હોવા જોઈએ, થોડાક ચીપચીપા હોવા જોઈએ કે જે એની સાથે ચોંટી જાય, ચીપકી જાય. ધૂળવાળા તો બિલકુલ પણ ન હોવા જોઈએ. તો એવા હોય તો આપણે લપસણીમાં ચડી શકીએ. એટલે એવો હવે આ ભાગ થઈ ગયો હતો, સ્મૂથ થઈ ગયો હતો. હવે ત્યાં કોઈ પગ મૂકવાની જગ્યા નહોતી, તો આ બીજી કીડીઓ બિચારી અહીંયા ફસાઈ ગઈ હતી ને ઓલી કીડીઓ અહીંયા ફસાઈ ગઈ હતી. તો ત્યારે શું થાય છે? ધ એન્ડ કમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. હવે કીડીઓ અહીંયા આવી જાય છે અને ત્યાં તેમની જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ શું થઈ જાય છે? અટકી જાય છે. કેવી રીતે મારતા હશે મેમ? ડ્રાઈવર એન્ડ્સને કેવી રીતે મારતા હશે? કોને ખબર? આપણે આગળ પાઠમાં જોઈશું. હવે ડ્રાઈવર એન્ડ્સનું એટલું બધું તો જે કીડી ઉપર રિસર્ચ કરે એને ખબર હોય. ચાલો. It seemed that after all they had been defeated. હવે આ જોઈને એવું લાગતું હતું, વૈજ્ઞાનિક આપણને આ વાત કહે છે એટલા માટે આપણે વૈજ્ઞાનિકની વાતને જ સાચી માનવાની છે, બાકી આપણને તો કઈ ખબર તો છે નહીં. એટલે વૈજ્ઞાનિક શું કહે છે કે ભાઈ આ જગ્યાએ જ્યારે એ આવે છે ને ત્યારે મને એમ લાગે છે કે એ હારી ગયા છે. ડિફીટેડ એટલે શું થશે? હારી ગયા છે. આ જગ્યાએ જ્યારે તેઓ પહોંચે છે ત્યારે મને એવું લાગે છે તે સંપૂર્ણ રીતે હારી ગયા છે. Of the many ants which tried to climb this part, only one reached the top. ઘણી બધી કીડીઓ ત્યાં કૂદકા મારવાના પ્રયત્ન કરે છે, પરંતુ એમાંની એક જ કીડી ત્યાં પહોંચે છે. પછી શું થાય છે કે this one was immediately met by number of ants from the ant hill. હવે જે દળ છે એ દળની બાકીની કીડીઓને જઈને એ મળે છે. જ્યારે આ ટોપ પર પહોંચી જાય છે ને ત્યારે બાકીની કીડીઓને જઈને મળે છે. To whom it convey a message, કે જે તેને કન્વે એટલે કે જણાવે છે, સમજાવે છે. મેસેજ એટલે કે સંદેશ. સંદેશ એમને પહોંચાડે છે. And now an amazing thing happen. અહીંયા વૈજ્ઞાનિક શું કહે છે કે એક અદ્ભુત ઘટના અહીંયા બને છે. થિંગ એટલે કે બાબત થશે, બનાવ થશે. અહીંયા એક અદ્ભુત બનાવ બને છે. The ants at the top begin climbing down in the pit backward. હવે આ જે ટોપ પરની જે કીડીઓ છે ને એ પાછળની બાજુ ઉતરતી રહે છે. આપણે કેમ સીડી ઉતરીએ, સીડી ચડીએ એમ નહીં, પરંતુ સીડી કેમ ઉતરીએ? મોઢાના પાટેથી ને આપણે નીચે ઉતરીએ, આપણો પગ જે છે નીચેની સાઈડ રહે. બસ એવી રીતે આણે બેકવર્ડ એટલે કે પાછળની સાઈડ ઉતરવાનું શરૂ કર્યું. each holding the tail end of the another and in front. એટલે કે શું કહે છે કે દરેક કીડીઓ જે છે એ દરેક કીડીઓનો આગળનો જે ભાગ છે એ બીજી જે કીડીઓ આવે એનો પાછળનો ભાગ પકડી લે, એટલે એક ચેન તૈયાર થઈ જાય. એવી રીતે એક પછી એક બીજાના પગને પકડીને નીચે ઉતરતી રહી, આગળના ભાગ દ્વારા પાછળના પગને પકડતી નીચે ઉતરી રહી. and this way an ant chain was soon formed. અને આ રીતે એક કીડીની ચેન તૈયાર થઈ ગઈ, કીડીની ચેન તૈયાર થઈ ગઈ. which slowly drop down the steep side. કે જે ધીરે ધીરે જે સ્ટીપ સાઈડ હતો ત્યાં તે જતી ગઈ. when it reached the ants waiting with their loads, they easily climb up the chain and come out the top. હવે આ જે છે એ કીડીઓ જ્યારે મતલબ કે જે બોજા સાથે રાહ જોઈ રહેલી કીડીઓ હતી એ કીડીઓ તરત જ એના ઉપર ચડી જાય છે, ચેન ઉપર ચડી જાય છે અને એ ઊંચાઈ સુધી પહોંચી જાય છે. એટલે આ જે ઘટના એને જોઈ છે, આઈ હોપ કે યાર એમને ઘણી બધી રાહ જોઈ હશે ત્યારે આ ઘટનાને જોઈ શક્યા હશે, નહીં તો એમને કઈ રમતા આ ઘટનાને જોઈ શકાય નહીં. પરંતુ સારું કહેવાય યાર ત્યારે જે આ ઘટનાને જોઈ શક્યા હશે ને, હે ને? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ, એક પેરેગ્રાફ જોઈ લઈએ પછી આપણે ડી એન્ડ કરીશું. ઠીક છે, જોઈએ. such behavior showing the adaptness of ants.
કેટલું એવું વર્ણન છે કે જે આપણને દર્શાવે છે કે કીડીઓએ પણ કેટલી નવી નવી બાબતનો સ્વીકાર કર્યો છે. એડપ્ટનેસ એટલે શું થશે? સ્વીકાર કરવો. હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની, ઘણા સાયન્ટિસ્ટ દ્વારા તેના ઉપર અભ્યાસ પણ કરાયો છે અને ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ. હવે વિજ્ઞાને જે કીડીઓનું જીવન છે એના ઉપર કેટલીક બાબતો પર રિસર્ચ કર્યું છે, શોધખોળ કરી છે, કે જેમાં એવું જોવા મળ્યું છે કે આ જે નાનું ક્રિએશન છે, નાનો જે જીવ છે, ક્રિએશન એટલે શું થશે? જીવ, બરાબર, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ જે નાનો જીવ છે એની જે બુદ્ધિ ક્ષમતા છે એ બુદ્ધિ ક્ષમતા માનવની બુદ્ધિ ક્ષમતાથી ખૂબ જ નજીક છે. તેની જે બુદ્ધિ ક્ષમતા છે એ માનવની બુદ્ધિ ક્ષમતાથી ખૂબ જ નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. બધા વૈજ્ઞાનિકો આ બાબતને કન્સીડ નથી કરતા. કન્સીડ એટલે શું થશે? માનવું. બધા વૈજ્ઞાનિકો આ બાબતને નથી માનતા. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પરંતુ તમે આમાંની કેટલીક બાબતો જોઈ હશે તો પછી તમે તમારું પોતાનું મંતવ્ય બનાવો. ફોર્મ એટલે શું થશે? બનાવવું થશે. અને ઓપિનિયન એટલે શું થશે? મંતવ્ય. તો પછી તમે તમારો પોતાનું મંતવ્ય બનાવો. ચાલો, ક્લિયર અહીંયા સુધી? એકવાર જોઈ લેજો, બરાબર છે? નો સમજાય અહીંયા મને પૂછી લેજો, ઠીક છે? ચાલો, તો જ્યાં પણ તમને જે પણ શબ્દ નથી સમજાતો એ તમે પૂછી લેવા માટે ઇન્ડિપેન્ડન્ટ છો. ઓકે, ઠીક છે? ચાલો, અહીંયા સુધી હું આજનો સેશન રાખું છું. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.